કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ₹124 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સાતવલ્લા રેલવે ઓવરબ્રિજ પહોળો થતાં 9 લાખ લોકોને ટ્રાફિકથી મળશે રાહત। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા હસ્તકના ₹124.42 કરોડના વિવિધ જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। સુરતના દક્ષિણ વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવાના હેતુથી સચિન કનકપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ₹44.52 કરોડના પૂર્ણ થયેલા કાર્યો જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા, જ્યારે ₹80 કરોડના નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે સુરતથી નવસારી જતા માર્ગ પર આવેલા સાતવલ્લા રેલવે ઓવરબ્રિજનું વિસ્તૃતીકરણ, નવા તળાવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ઉધના વિસ્તારમાં બનનારા નવા ફ્લાયઓવર અને શાળા ભવનનું નિર્માણનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે અંદાજિત ₹35.40 કરોડના ખર્ચે પહોળા કરાયેલા સાતવલ્લા રેલવે ઓવરબ્રિજથી સચિન ઔદ્યોગિક વસાહત અને નવસારી તરફ રોજિંદી અવરજવર કરતા 9 લાખથી વધુ નાગરિકોને સીધો લાભ મળશે। આ પુલના વિસ્તૃતીકરણથી ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ મળશે, જેના પરિણામે વાહન ચાલકોના અમૂલ્ય સમય અને ઈંધણની બચત થશે। સાથોસાથ સ્થાનિક ઔદ્યોગિક વિકાસને પણ નવો વેગ મળશે। તેમણે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી થકી સુરત આજે સમગ્ર દેશમાં એક આદર્શ મહાનગર તરીકે પ્રસ્થાપિત થયું છે। આ ગરિમામય અવસરે 84 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ હજીરાથી સચિન સુધીના માર્ગો પર ચાલી રહેલા ₹1500 કરોડ વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરી રાજ્ય સરકારની લોકાભિમુખ કટિબદ્ધતા દર્શાવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અદ્યતન આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સચિનના બ્રિજ છે, જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી, એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિનને આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે।